નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી વચ્ચે રહેલા સામાન્ય વ્યક્તિ પણ ઘણીવાર કંઈ એવું કરી બતાવે છે કે જે જાણ્યા પછી આપણને તેમના ઉપર ગર્વ થાય. તો મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામમાં જે કોઈની સાથે વાત કરો તે એક જ વાત કરે કે તેઓ કંચનબાઈના સાહસ અને ચપળતાની કહાણી સંભળાવે છે. આવો જાણીએ કે આ કંચનબાઈ છે કોણ અને શા માટે તેમના સાહસની વાતો થઈ રહી છે. તો સામાન્ય રીતે જ્યાં બાળકોનો કલબલાટ સંભળાતો ત્યાં અચાનક ચીક પુકારના અવાજ સાંભળવા લાગ્યા. વાત છે આ 2 ફેબ્રુઆરીની કે જેની બપોરે રાનપુર ગામની આંગણવાડીના પરિસર ઉપર મધમાખીઓએ હુમલો કર્યો. તો આ આંગણવાડી પરિસરમાં બપોરે 2 વાગ્યે પ્રાથમિક સ્કૂલ પણ ચાલે છે. ગામજનોના કહેવા પ્રમાણે લગભગ 3:30 વાગ્યે આંગણવાડીની આસપાસના બાળકો ઉપર મધમાખીનું ઝુંડ તૂટી પડ્યું. હવે આ સમયે પરિસરમાં લગભગ 25 જેટલા બાળકો હતા. હવે શાળાના શિક્ષિકા ગુણસાગર જૈનના કહેવા પ્રમાણે મધમાખીઓ બાળકો તરફ આગળ વધતી અને ભારે અફરાતફરી મચી ગઈ. હવે આ જ સમયે આંગણવાડી સહાયિકા કંચનબાઈ પણ ત્યાં જ હાજર હતા. 55 વર્ષના આ કંચનબાઈને પરિસ્થિતિ પામતા વાર ન લાગી અને તેઓ બાળકોને બચાવવા દોડી વળ્યા. પ્રત્યદર્શીઓ જે હતા તેમના કહેવા પ્રમાણે કંચનબાઈએ સમય વેડફ્યા વગર બાળકોને અંદરની બાજુ પર લઈ જવાનું શરૂ કર્યું. તેમણે આંગણવાડીમાં રહેલી જે ચટાઈઓ હતી, ધાબળા હતા, તેમને બાળકો ઉપર ઢાંકી દીધા અને પોતાની સાડીથી બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. હવે તેમના આ પગલાંને કારણે લગભગ 25 બાળકો ઉપરથી ધાટ ટળી ગઈ, જેમાં પોતાનો પૌત્ર પણ તેમનો સામેલ હતો. હવે આ મધમાખીઓના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા. હવે નીમચના જે પોલીસ વડા અંકિત જયસ્વાલ છે તેમણે મીડિયા સાથે વાતચીત કરીને જણાવ્યું કે જાવદ પોલીસ સ્ટેશન હેઠળના રાનપુર ગામની આંગણવાડીમાં મધમાખીઓએ હુમલો કર્યો અને આ જ સમયે ત્યાં કામ કરનાર કંચનબાઈએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં મધમાખીઓએ તેમને ઘાયલ કર્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું. હવે કંચનબાઈના પરિવારમાં તેમના દીકરા રવિ મેઘવાલ, પતિ શિવલાલ, તેમની એક દીકરી છે જેમના લગ્ન થઈ ચૂક્યા છે. હવે આ કંચનબાઈને જે પૌત્ર છે તે પણ ઘટના સમયે શાળામાં જ હતો. કંચનબાઈના જે પતિ છે કેટલાક વર્ષો પહેલા લકવાગ્રસ્ત થયા હતા અને ત્યારથી પથારીવશ છે. સમગ્ર પરિવારમાં શોક પણ છે અને તેમના દીકરા રવિ કહે છે કે તેમને પોતાની માતા ઉપર ગર્વ છે. રવિએ જ્યારે બીબીસી સાથે વાતચીત કરી ત્યારે જણાવ્યું કે હું એ સમયે ગામમાં નહોતો, પરંતુ બધાએ જણાવ્યું કે કેવી રીતે મારી માતાએ ડઝનબદ્ધ બાળકોના જીવ બચાવ્યા. મારી માતાનો સ્વભાવ ખૂબ સારો હતો. તેઓ બધાને જ પ્રેમ કરતા અને બાળકો પ્રત્યે તેમનો વિશેષ લગાવ હતો. તેઓ હંમેશા કહેતા કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે. તો કંચનબાઈ ગામના સ્વસહાય જૂથ જય માતાદીના વડા પણ હતા. આંગણવાડી સંબંધિત કામકાજ સંભાળતા હતા. બાળકો માટેનું ખાવાનું બનાવવું, પાણી પીવડાવવું, તેમની સંભાળ રાખવી, આ બધી જવાબદારીઓ તેઓ નિભાવતા હતા. હવે રવિ એમ પણ કહે છે કે માતાએ જે બાળકોનો જીવ બચાવ્યો તેમના દીકરો પણ હતો અને તેના શરીરમાંથી પણ મધમાખીના 5 થી 6 ડંખ કાઢવામાં આવ્યા છે. તેમણે પોતાની માતાને યાદ કરતા કહ્યું કે એમણે ક્યારે પણ આને કામને નાનું નહોતું સમજ્યું. બધું જ જીવનના અભિન્ન ભાગરૂપ હતું. તેઓ ક્યારે મોડા પણ નહોતા પહોંચતા, ક્યારે રજા નહોતા લેતા. કોઈ મુશ્કેલીને કારણે જઈ શકે એમ ન હોય તો પણ પહેલા બાળકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરતા હતા. હવે સુરેશચંદ્ર મેઘવાલ કહે છે કે હું જ્યારે બહાર પહોંચ્યો તો મેડમ બૂમાબૂમ કરતા હતા. અંદરથી બાળકોની રોકકળ સંભાળતી હતી અને થોડો નજીક પહોંચ્યો ત્યાં જાણ થઈ કે મધમાખીઓએ હુમલો કર્યો છે. આ કંચનબાઈ બાળકોને ચાદર, શેતરંજી અને પોતાની સાડીથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે મધમાખીઓનું ટોળું બહુ મોટું હતું. કંચનબાઈએ પોતે મધમાખીઓના અનેક ડંખ સહન કર્યા. સુરેશભાઈ એમ પણ કહે છે કે જો એ દિવસે તેઓ ન હોત તો અનેક બાળકોના જીવ ગુમાવ્યા હતો. તો આ સમયે જ્યારે ગ્રામીણ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે કંચનબાઈ ત્યાં રહેતા તેવો વિશ્વાસ રહેતો કે તેઓના હાથમાં બાળકો સુરક્ષિત છે અને તેમની સાર સંભાળની ચિંતા પણ નહોતી રહેતી. તો મેઘવાલ પરિવાર અગાઉથી જ આર્થિક સંકટનો સામનો કરતો હતો અને રવિના જે પિતા છે એ પણ 4 કે 5 વર્ષથી લકવાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ઘરની તમામ જવાબદારીઓ માતા પર હતી અને પિતાની સારવાર પાછળ 5 થી 6 લાખ રૂપિયા ખર્ચાતા, જેના માટે તેઓ અગાઉ પણ જમીન વેચી ચૂક્યા હતા. હવે આ સિવાય આજે ગામના સરપંચ હતા તેમણે
ગામના સરપંચ લાલારામ રાવતે જણાવ્યું કે મધમાખીઓનો હુમલો ખૂબ મોટો હતો. કંચનબાએ બાળકોને બચાવતા બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો. પરિવારની સ્થિતિ હાલ ખૂબ ગંભીર છે. જોકે ગ્રામ પંચાયત પોતાના નિયમો હેઠળ આ પરિવારને સહાય આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તેમના પરિવારને આર્થિક મદદ મળે, તેમના દીકરાને રોજગાર આપવા વિશે પણ વિચાર કરવામાં આવે. આ જે ઘટના છે એ પછી ભયનો માહોલ જોવા મળ્યો. આંગણવાડી પાસે માત્ર રહેલો એક હેન્ડપંપ, જે પાણી એક માત્ર સ્ત્રોત છે, પરંતુ ત્યાં જ મધપોળો છે, જેને કારણે લોકો ત્યાં જવા માટે ખચકાતા રહે છે. રવિ એમ પણ કહે છે કે સ્કૂલની ઇમારત પણ જર્જરિત છે, એટલે બાળકોએ આંગણવાડીમાં ભણવું પડે. સરકારને અપીલ કરાય છે કે શાળાની સ્થિતિ સુધરે, બાઉન્ડ્રી, પીવાની પાણીની વ્યવસ્થા થાય, જેથી કરી બાળકોએ આંગણવાડીમાં ન ભણવું પડે. જો બધું જ બરાબર હોત તો માતા એ સમયે આંગણવાડીમાં ન હોત. તો આ હતા કંચનબાઈ કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો એ નાના ભૂલકાઓને બચાવવા માટે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર્સ.com.